સમજો પાછો તમે પાછા હો બોલવા તો હેડ્યા છો પાછા તમે તમારા હાથે પાછા આ પાછા તમે છો ને કેજો લ્યા દુશ્મનો તમે કેજો પતુજી તમારા હાથે જ છે હો તમે લ્યા મને આગેવાન બનાવ્યો છે ને બહુ સારું લાગે છે આવું કરતા હોય સમજમાં બંધારણ કર્યું આવું કર્યું તો ચાલે ખરું વાત સાચી છે એટલે પણ એ દુશ્મન કોઈના કેવું છો મોને છે શું કેવું ભટુજી વાત સાચી છે હો ભટુજી ઘેર કઈ ના ડુસીન કઈ ના ડોસીન છે ઓએ પૂછવું પડે લ્યા પૂછવું પડે તારે તમે તેડે જ છો બોલા કાઢો બાબુજી ચોથી ભૂલા પડી ગયા અમે આયા હતા તમને મળવા આયા અમે એવું છે એમ બેહો બરો મોસા ચાલુ અલા તમારા ઘેર તો ભલા માણસ મહેમાન ખૂટતા એવું લાગતું નહીં અરે હાલત ખવરાઈને હેડાડ્યા એમ મેં એમનો હાલ જ હેડાડ્યા સાચી છે વાત સાચી છે ભટુજી બેહો આય કેજો તમારા હાથે જ છો હો ત્યાં કેવો પણ આ મારા બધા દુશ્મનો હે ને હાથે લઈને આવ્યા છો પણ કદી ફરતે વાર નહીં કરતા પણ આજ તો વાંધો નહીં હવે હું આગેવાન બની ગયો વાંધો નહીં બેહો બાબુજી બસ સારું મજા હશે હાલ તો એવું હા અને કોક વાત મળી છે કે છોકરાનો અવસર લઈને બેઠા છો તમે હવે છોકરાનો અવસર કરવાનો છે ધૂમધામથી ના હોય હા મેં તો બધી તૈયારીઓ કરી રાખી છે અલા બોલો. ભલામણ તમે તૈયારીઓ કરી પણ અત્યારે તો કેવું વાતાવરણ છે તમે જોયું છે એ વાતાવરણ તો ગમે તેવું હોય પણ છોકરાના લગ્ન કરવાથી ધૂમધામથી કેવું આયોજન કર્યું તમે આયોજન હા. આયોજન તમે વાત જ મત કરો પણ હું શું કહું છું હા વરઘોડું તમે ઢોલ ઉપર કરશો ને પાછા તો એ જ કરવાનું હોય ને તારે. ના ના ચમ અરે કેવું બધું આગર્યું છે ખબર છે કેવું આગળ્યું ડીજે હા અને દાંડિયા રાસ ને એટલે બધું કર્યું છે એવું ના રખાય ના ના અમારે હવે આ છેલ્લું અવસર છે વાત સાચી શું છે કરવા તમારે છે? છેલ્લે અવસર છે કરીએ? પણ બીજા ગરીબ માણસ મરી જાય હો બાબુજી ગરીબ માણસ મરી જાય અરે મારી વાત ઓબળો જો કોઈ કમી હે નહીં એ વાત સાચી છે હા હવે બધી રીતે આટલો અવસર છે હા તો પછી શું કરવા હું ખોટ રાખું હા એ અને વાત અમે તો અમે છોકરાને કન્યાને અમે તો દાગીના કરી નાખ્યા છીએ એ વાત સાચી છે કેટલા પોત તો દાગીના કરી આવ્યા છીએ એ હા કલ્લા જેટલાનો મંગાયા કલ્લા તો કિલોનો તો કલ્લા છે ના બરોબર છે હો બરોબર. બાબુજી લાવવું પડે અત્યારે લાવવું પડે આટલા મુખવા 1 લાખ રૂપિયા ભાવ છે એ વાત સાચી છે વાત સાચી છે તને શું કહેવાનું હે શું કીધું મેં એટલે પણ આ પાછો પડે તો હું અમે કહું કે હાથે હા હું એ કે આવ્યું હાથે તમે કહો પેલા હો એ વાત સાચી છે એ બાબુજી હા બોલો પતુજી અત્યારે તો આમ તો ડીજે બીજે ની કોઈ જરૂર નથી ના ના જોવે સમય પ્રમાણે જોવે હવે વાત એકનો એક સાચી છે. છોકરો છે કોઈ આખો દાડો થોડો કોઈ પહેણાવાનો છે હે એ વાત સાચી છે પણ અત્યારે તો કેવું થાય છે ખબર છે ધબકારા વધી જાય છે હૃદયના અને ઘંટા માણસો એટલે ડોહા મરી ગયા પર 4 ડોહા મરી ગયા હતા તારા બધા હોય તો હુકમ આવી પડ્યા રી ઘેર હા એટલે વાત સાચી પણ તે બાબુજી અત્યારના જો હા. જવાનીઓ હોય હા છોકરાનો પહેણાવ તો છોકરા નકી હા. કેલ્યા પહેણ્યો હા. બીજે બીજે ના લાવ્યું બરોબર હા. તો આપણા છોકરાને મેણા મારી હા એ વાત સાચી શું કરવા છે, એ પછી વાત એટલું સાચી બાચી છે. રાખું હે પણ બાબુજી હું તમને એક વાત કહું એટલે આ બધા જેવા બાપ ના હોય બાપડો કોઈ ગરીબ બાપ હોય તો મરી જાય લ્યા વાત સાચી હતી એ તો ભાઈ હોય એવું હોય એ તો ભાઈ અમાર તો છે તે કરો છો એટલે એની વાત ચો કરો છો મારા જેવો ગરીબ હોય તો શું કરે એ તો ભાઈ ગરીબ હોય તો ગરીબ જેવું કરે અલ્યા દશમન આગેવાન કરીને રાખ્યો તને પણ તું થોડું ઉતવાળું દાબીને બોલ કે સમાજમાં હવે બંધારણ કરે ના કરાય અલ્યા બાબુજી આ ના ચાલે એટલે પણ શું ના ચાલે ના ચાલે આ બધું એટલે પણ શું ના ચાલે છે મોમ વાત થઈ ગયા ના ચાલે એટલે શું ના ચાલે તમે વાત એટલે ભલામણ ના તમે કહેવા શું માંગો છો આ બધું તમે આ ડીજે વરઘોડું કરશો ને અમે લ્યા ચૂપ બેસે એવું તમે એવું કહેવા માંગો છો હા એટલે પણ વાતમાં છે શું છે મોમ સમજ્યા હો અરે ના ચાલે હા તમને ખબર છે ના ચોથી ખબર હોય શું હે તમારા વાતમાં હે અરે આ જ્યાંથી પેલા રાજભા રહ્યા ને હા. બાર જ્યાં છે ને, હા. ત્યાંથી આગેવાનું પદ હું લઈને ફરું છું ઓહો તો શું? તે પણ ફરો ના પાડે છે હે તે ભલે આગેવાનું પણ અમારું શું લેવા જાય પણ ના ના ચમ વળી મન કાલ ઉઠીને કોઈ માણસ કહી જાય આપણે ગોમમાં બધે બંધારણ કેવું કર્યું છે હાગેવાળી છે તમને ખબર છે શું કર્યું છે અલ્યા બધે બંધારણ એવું કર્યું છે એટલે કે આપણે મારી બધું વાત બંધ કરવું સાંભળો. છે ગમે તેવું બંધારણ કરીને હા તો કોઈ બંધારણ પાળતું નથી ચમ નહીં બરાબર પાડતું એ તો એક બે
અવસર પાળી અને તું ને એમને એમ થઈ જાય કોઈ પાળે નહીં. એટલે ના તમારે એવું કહેવાનું થાય છે હા. કે તમારા છોકરાને ડીજે લાવવું છે, ગોળી લાવી છે, વરઘોડું કરવું છે બધું અને એના છોકરાની વહુને કિલોના કલ્લા લવાય એવું કહેવા માંગો તમે એમ ને? એ તો જોવે જ કે એ તો કરિયાળ છે તો કાલ કોઈ પાછા જ એટલે પણ આપવાના. ભલામણથી સારું ના લાગે એટલે સારું. અરે સારું લાગે કે ના લાગે મારે તો ધૂમધામ થી લગ્ન કરવાના છે બોલો. અલ્યા ચમ પાસો નહીં પડતો, અરે ચમ પાસો નહીં પડતો. હે બાબુજી, બોલો ફતુજી. પણ મને નહીં સારું ગમતું હો. મને સારું નહીં લાગતું. અલે આ મારા છોકરાનું લગ્ન કરું હું તમને ચમ સારું નહીં ગમતું? હા અલ્યા તમને શું નડે છે? તમને શું પ્રોબ્લેમ છે? તમને શું વાંધો છે? હા વધો છે, અમને વધો છે હવે. લ્યો શું વાંધો છે પણ તમને ફતુજી? એટલે ના ચમ વધો નથી. હા? અલ્યા અત્યારે કેવું બંધારણ ચાલુ છે. હા અલ્યા તમને આ તમે નવાઈના છોકરા પહેણાવો છો, અલે પણ બંધારણ મારા ઉપર જ કર્યું છે. હા પણ આ છોકરો તમારો પેલો પહેણા છે. લ્યો બીજા તો કોઈ પૈણ્યા જ નહીં હોય વાત કરો હો. અલ્યા. અમારો છોકરો આવ્યો એટલે બંધારણ, આટલું ગળા કોઈ નહીં. અલ્યા તમે તમને શું ધાર્યું છે? તમે મારી વાતો ચમ નહીં માનતા? હા તમને તકલીફ શું છે મને એમ કહો. અમને કોઈ તકલીફ નહીં. તકલીફ છે તમને? ડીજે તો લાવવું જ પડશે ડીજે તો લાવવા પડશે DJ લાવવું જ નાચવાનું પડશે. પછી નાગીન તો લેવી જ પડશે મારો પટાક ખેવા દઉં છે. કર ડીજે લવરાવ ડીજે લેવડાવું છે આપણે પટાક ખેલવા દઉં છે. આપણે બોલે ચલા બેહો બરો અલ્યા એ કમાજી હા ભતુજી તમને કોઈ વધો ખરા? ના અરે ના અમે તો કહો તો નહીં તો પટાક ખેલવા જોવે. અલ્યા આ ચમ હોય ને ઉધડું રાખ્યું છે ને ચમ ફરી ગયા અલ્યા દશમનો આ તો મારવા હોય ને બેન કોઈ વાંધો નહીં અને તમ ચમે લઈ પડ્યા હો. હે અરે તારે એવી વાત થોડી હોય, વાત કરો તમે. લો તાન ચીવી વાત હોય ભલા માણસ તમને જોઈ નહીં જવરાતું બોલો. એવું નથી, હા? એવું અમારા નથી. છોકરાના ધામધૂમથી લગ્ન થાય હા. એ તમને નહીં ગમતું? હા અલ્યા ઉભા રહો. અલ્યા દશમનો તમને હું આ બધું બંધારણનું અમલમાં લાવવા લાયા છે, આ ફરવા નહીં લાયા. એટલે અમાર નાચવાનું શું થાય મારે પટાક ખેલવા જોવે હે. અલ્યા દશમન પટાક નહીં ખેલવી એનાથી પેલી ભેંસોની હોકળો ગભે લે મૂકીને વાના પટાક ખેલવા છે. હમ. અમે તો નાચવાના ડીજે લવરાવું જ છે હા અલ્યા શું કામ વાહે પડ્યા છો? અલ્યા હું આગેવાન તોય તમને નહીં ગમતું હો, તમને નહીં ગમતું એવું લાગ્યું. ના આગેવાન ખરું આગેવાન ખરું તમે અલ્યા દશમનો તમે આવતા મારવા બેઠા હતા એમ મને. નહીં મારો પટાક ખેલવા તો જોવે કે યાર. હવે મારી વાત સાંભળો. આ તમે ફરી ગયા તો સ્વ જ હવે હા. હવે કોકરીને આગળ લડી તો લેવું જ પડશે. એ તો તમારે જોવાનું એ તો અમાર ના લડી લો બાબુજી હા હું ભલામણ છે એમ કહેવા માંગુ છું કે અમારે બે માણસો રાજી છીએ આ બંધારણ બદલે, અને તમને તમારા છોકરાના વરઘોડા વખત તમે છે ને આ ડીજે ની લાવવા દો અલ્યા કે મારી એની વાત ઘેરથી સાંભળો. બદલે અમે કલ્લાઈ ની લાવવા દો. મારી વાત સાંભળો. હા. તમારા ચિયા બે માણસો રાજી સી બોલજો. આ ભટ્ટીજી ને કમોજી એટલે ભટ્ટુજી કમાજી આ તમને નહીં ગમતું? યાર, જબરું ગમે. આપણે ગમો લ્યો. લાવજો ડીજે આપણ ગમો આ તો ના પાડી સી. ચમ આવું કરો છો? હા શું તમને આમ શું થાય છે એમ કહેજો મને. આમ મોઢું મત કરો. લે આ શું ધાર્યું છે હોય ને શું ધાર્યું છે ચમ ઉધડું રાખ્યું છે બધું. હે આલ્યું છે તમે ઉતડું? ઉધડું આલ્યું નથી. હું હા. તમને એમ કહેવા માંગુ છું કે જો ડીજે તો નહીં જ આવે, એટલે તમે નહીં લાવવા દો એમ? નહીં જ લાવવા દઉં. અલ્યા ડીજે તો આવશે જ ગમે તે થાય. ન હું બધું જ કરવાનો હું. ડીજે લાયો જોવે. બરોબર, બધું દાંડિયા રાસ બધો પ્રોગ્રામ રાખવાનો છે. આખી રાત બરોબર છે. પટાક ને દોંડિયા રાસ ને બધું રમાડવું છે. અલ્યા લ્યા આ દશમનો તો જેવું જોઈતું તેવું મળી ગયું. હવે શું કરવા બોલશી? વાંધો નહીં. યા કલાકારે બોલાવજો કલાકારે હવે મારે એક જ રસ્તો છે, પેલા રાજવાને બોલાવવા પડશે. એટલે આ ચો હશે આર્યા હાલો વાંધો નહીં બોલી આવું. એમ કરો તમે બેહો, હું તરત 2 મિનિટમાં આવ્યો. અમે તો બેસ્યો. બેહો અને તમે ચો જાહો એમ કેજો પેલા. હું આવું છું. એટલે ભલા મોણે ચો જાહો એમ કહો. મારું ડાબુ પડખાન લેવા જવું હું હવે. તાણી હારું જો લેતા આવો. આવું હું હાલ, તમે બેહો. હારું. અરે હાય તમે એમ રાજી છો ને? રાજી હો, આપણે રાજી હો. અરે મારી વાત સાંભળો. ધૂમધામથી એવા લગ્ન કરવા છે ને હા આખું ગામ જોતું રહી જાય. હા વાત સાચી છે. બરોબર? પટાક ખેલે કે હા. અને જુઓ
બધી વાનગી ખાવામાં રાખી એમ આવ બધા મિષ્ટાન બધા પકવાન બધું કોઈ કસર નહીં છોડવાની બરોબર લગન એક નંબર કરવાના છે બરોબર બધી રીતે મજા જાય હો કરી હાવ આપણે તો મજા જ જલસા આવશે પડશે. જલસા જ પડવાના આપણે તો આ જે સારું કરતું ઇજ્જત તું રહેવાનું હાવ. શું કેવું હાવ. બહુ તાતા ફતુજી પેલું તમે હતું. આ તો પેલી વાત. બરોબર છે બરોબર છે એટલું જબરજસ્ત બંધારણ બાજુ હો આ હા હા જેવી મજા આવી ગઈ આમ જેવું આપણા માટે તો જેવું સરસ મજાનું બંધારણ બાજુ છે હા તો આપણા ગામમાંથી પહેલું તો એક દુઃખ જો દારૂબંધી જબરજસ્ત કરી છે અને નિયમો જેવા જબરજસ્ત કર્યા છે હા લાગે કે ભાઈ હા હવે આપણા ભયાને લાગશે કે ના સરસ બંધારણ થયું છો મારું બધું મજા આવી ગઈ આપણા ગામની અંદરથી જે તે અમુક કુરિવાજો છે ને એને નાબૂદ થઈ ગયા એવું બંધારણ બજ્યું ને જબરજસ્ત આપણી સમાજ માટે ઉપયોગી થાય એવું બંધારણ બજ્યું છે ભલા મેં કેટલા અલા, ભલા, હું હેડો હું આવું તમને જ ઘેર જ જાતો તમારા એમ? ઓએ બોલો ચમ છે કહો સુખ શાંતિ ગામમાં કોઈ આગા પાછું થયું નથી ને? અરે આગા પાછું હાલ તો હું આગો જતો રહ્યો હું અરે ભલા આદમી ચમ શું વાત કરું એટલે તમે મને શું કીધું તું હા. કે મારી હાજરી ના હોય એટલે હા. તમારે બધું ધ્યાન રાખવાનું આ એ વાત સાચી છે આપણે બે આગે વહી ત્યાં હો હું હા. આગા પાછો હો તો તમે હાસો આપણા ભયાને અને તમે ના હોય તો હું હાસવો વાત સાચી છે બરાબર. તમે મારું ડાબુ પડખું છો ડાબુ પડખું અને તમે મારું જમણું પડખું છો બરોબર છે બરાબર આપણી સમાજમાં જબરજસ્ત આપણા ગામમાં તો ભયાને આપણા હાચવી નાખવા પડે વાત સાચી છે આજકાલ તો અમુક એવા છે ને એ ચોક હળી ડોફી એવા છે એટલે આપણે હાસવા પડે હોય એટલે હારી ડોભાની વાત છોકરો આખું ભડકા કર્યા છે ભડકા ચપ શું છું અરે આ બે દાડા હું છું એમાં શું છું શું વાત કરું તમે બા સમાજની બંધારણની મિટિંગમાં જતા રહ્યા હા તે મેં કીધું કોઈ ગામમાં સારું કરું તમને સારું લગાડવા તે શું કરું એટલે પેલા બે દસ મને હારે લઈ ગયો તો હું જે બે દસમન ભરી તારા ભેગા થયા મેં તને કહી તો જો કે કોઈનો સંગ મત કરતો ને હાસવ જે આ બધા ભયાનું કોઈ આડાવાળું થાય ના આ ડાવલું નહીં બધું આડું અવળું અવળું થઈ ગયું છે હવે તો ભલા આદમી શું છું અરે આ બાબુજીના છોકરાના લગ્ન નથી હોય ઓએ તે હું જોતો હું કીધું એને થોડું બંધારણનું કહું સારું લાગે વાત સાચી છે તારે તે- કેવું પડે કોને પાડવું પડે ને કે આ તો એટલે કોને માણસ છે. શું હું ડાયરેક્ટ મુઠે જઈને પાડ્યું છે હા. પણ શું કરું પેલા બે દશમનો નારે લઈ ગયો એટલે તમે કોઈ કહેજો હા. તે પેલો જે પેલો કમો કમો અને ભટુજી એટલે દશમનો બે હારે આયા પણ એકણ જઈને ફરી ગયા એટલે પેલો શોખીન છે પાછો પટ્ટા ખેલવાનો શોખીન છે અને વરઘોડાના શોખીન પેલો મારા કે હું તો નાગિન ડાન્સ લેવું એટલે તું નાગિન ડાન્સ લે તો હવે અમારું શું થાય એ તો મારા બધા જો જોઈને નાડતા હોય છે એક વાત કહું હા. તમને હું કહો, રાજભા કહો. જુઓ એનું વરઘોડું ના છોકરાનું વરઘોડું થાય ને તો પછી ગોમમાં કાઢ્યું આપણે કોઈ પૂછશે નહીં વાત સાચી છે કારણ કે આખી સમાજનું બંધારણ છે તો ના તોડે આપણા ગામની નામો છે ત્યાં ભલા માણસ હવે એમ કરો હા. વાતો ઘણી થઈ ગઈ આપણે જે કહેવાનું છે ઈકણ કહેવાનું છે કોઈ નહીં કહેવાનું લેવડો હું તમને જ કહેવા આવ્યો હતો. હું તમને જ કહેવા આવ્યો હતો. હા કારણ કે ના સાલા હતો કારણ કે સમજણ આસો, હો? મુદ્દામાં તો આપણા ગામની આબરૂ છે કારણ કે આપણા ભયાનું બે વાહોમાં કેવું થાય કારણ હે હેડો આ મો તત અલ્યા, પૂછમ ના રાજભા, એક હે? વાત કહું હા અને રોટા ડોહાવાળા તો રહ્યા ને હા. શેઠથી લ્યા વહે પડ્યા હે અમારા શેઠથી વહે પડ્યા હે એ તો- અને અમારો તો વિરોધ જ કર્યો હે વિરોધ આજ તો બધાનો ધુવાડો કાઢી નાખો હેડો તમે જોવારું બધા આવું કરે છે વિશ્વા તો મને તમારા ઉપર હા આજ તો તમે જો તમે વારું એને ખબર પડે કે બંધારણ જેવું પંચાયત જેવી થાય આઈ ગયો મારું ડાબુ પડખું આઈ ગયું લ્યા. હા, કેમ છો કેમ છો અરે આ લાવજો ખુરશી ખુરશી લાવો રી. આવું હોય? કેમ છો પ્રભુ? આ બે તો હોય જ છે હે આ તો આર્યા લઈને આયા આગેવાનને એમ લેવા જ જતા સ્પેશિયલ આર્યા ઓએ બેહો હળો બેહો લાવજો લાવો ડાબુ પડખું છે લ્યા ડાબુ પડખું છે બેહો 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 એ આય. બેઠા તો લઈને લઈને આયા છો કે આયા હા ફોન તો આપણે ચેવા ફસાય નહીં હા, જબ્બર ફસાયા અને જે બાજુ હેડે ને એ બધું તુરિયાનું ફસાય હાઉ, ઓયનું હેડે ને તો એ બધું તેનું ઓયનું તો ઓયમાં. આ બાજુ સારું હેડે તો આ બાજુ તો પેલું બાજુ ખરાબ આ હા, બાજુ. આપણે તો એમ જ જવાનું હા એમ આપણે રાખવાનું કેમ છો બાબુજી મજામાં રહો? બસ સારું 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 આ શું આ વાત છે કોક અમારા ભાઈ કહેવાયા હતા હું બે દાડા ભલાડને આપણા બંધારણમાં જો હા. જેવું જબરજસ્ત મજા આવી ગઈ હે આપણા સમાજ માટે કેવું સરસ મજાનું બંધારણ બન્યું છે હે દરેક બાબતે કોઈ ચિંતા જ નહીં અને આપણે સામાન્ય કોઈ વાત હોય ને તો એ ભયાન પૂછીને કામ કરે જેવું જબરજસ્ત બંધારણ બન્યું ભલાડને બોલો
જે બાફા છે મારા છોકરાના લગ્ન બરોબર નહીં કરવા દે આર્યો આગેવાને લઈ અને બધું રમણ ભમણ કરાવવા માંગે છે આર્યો શું કરવું આ તમે ખાઈ પીને ચેમ મારા છોકરાઓ હે પડ્યા છો હા આ વિવાહ કરું છું તમને નહીં ગમતું હા ડીજે બીજે લાવું હું આ તમને શું નડે છે તમને શું પ્રોબ્લેમ થાય છે તમને હું વાંધો હે કે એમ સાચી વાત છે, સાચી વાત છે. આ સાચી વાત છે હા બીજું તો જુઓ જ કે વાત કરો. મારે પટાઈ ખેલવા જુએ અલ્યા ના હોય તો ચીડે હોકડેલો પડે દશમનો અલ્યા હા એ બધી ચીડે અલ્યા શું કરવું એનું આ ચમ હોય મેં આજ આમ કરી છે અલ્યા બે અલ્યા બાબુજી તમને એક વાત કહું અલ્યા તમને આ બધું કર્યું નહીં ગમતું અમે કરો તમને નહીં ગમતું અને પણ તમને વધો શું આવે એમ કહેજો છોકરો મારો પૈણે છે ખર્ચો હું કરું છું બધું આ અવસર મારે કરવાનો છે પણ તમને શું થાય છે ધૂમધૂમથી આટલો છે તો કરવા દો કે મને લાવા તો ડીજે. ડીજે લાવવા દો રમવા થાય હા અને આ એ રમવાના શોખીન છે હા. પટ્ટા ખેલવાના અને આ હોય ને તો પેલો ડાન્સ પેલો નાગીન ડાન્સ બોલો હવે એના તમે શું કરો ઉમેદો પર પોણી ફેવરો છો હા? અલ્યા તું તો રવા જ દે પટુ અલ્યા અમારા લીધે તારા ધોળા લુગડા પહેરીને તું ફરી છે બાકી તું તમારા ગમત હોય તો લીધે શેર મેઠું કોઈ નહીં હાલે એમ તને તો એટલે આમાં તો શેર શું અક્ષર મેઠું આલે એમાં શું એક વાત કહું રાજભા બોલો આવું ને આવું ચાલશે ને તો હું બાબુજી સમાજમાં નહીં રહેવા દઉં તમને ખબર છે બાબુજી આ હું કાલે સમાજમાં જઈને આવ્યો ને બંધારણમાં હે તારે ચેવા બંધારણ બધા છે આ તમે તો માનો કે પોખતાવાળા છો બરાબર એટલે તમે એક વખત કરી ચૂકશો પણ આ વયાનું શું આ આપણા ગરીબોનું શું આપણા ભાઈઓ જ છે સાચી વાત. અત્યારે સમાજમાં કેવું બંધારણ બધું છે આપણે કોઈને આગા પાછું ના થાય અને ખોટો રૂપિયો ના વપરાય અને બધાએ સુખ શાંતિ આપણું બંધારણનું પાલન કરે અને વિવાહ વાજન બધું થઈ શકે તમારે કેવી સાચી વાત છે પણ હવે મારે આટલો છેલ્લો અવસર છે બરોબર બધાના છોકરા પૈણી ગયા ને ધામધૂમથી અવસર કર્યા હારા હા અમારો છોકરો આવ્યો એટલે ચમ તમને બંધારણ આવ્યું છે આડું વચ્ચે પણ ભલા માણસ તમારો છોકરો હવે પરણે વાત તમારી 100% સાચી વાત છે પણ બંધારણ તો આખી સમાજ માટે બંધારણ તમારો છોકરો પરણતો છે બીજા કોઈ બીજાનો જ આપચાલો પરણતો હશે પણ આજે આ બંધારણનું તો પાલન કરવું પડે ભલા માણસ તમે સારા ઘરના માણસ થઈને તમે બંધારણનું પાલન નહીં કરો તો પછી આ બીજા તો છે ને પછી અમારી સાચી વાત છે વળી હું તો દંડ કરવો પડે ના ચાલે ને. અને તમને ખબર છે 5 લાખ દંડ કર્યો છે જો આ ના, ના, બરોબર છે બરોબર આ છોકરાનું વરઘોડો કરે છે તો કે આ સમાજમાં બંધારણ થઈ ગયું વાત છે સાચી છે પટુજી. અલ્યા લ્યા ફર્યા લ્યા હો ફર્યા આ તો તાજવાના દેડકાની જેમ ઉલડી અમથી આમ જોઈ છે સમાજમાં જે રહેવું તે થાય જ ને વાત સાચી છે બધી. સાચી વાત છે હમ. શું કરવું લ્યા મારા દશમનોનું શું કરવું બધાય ફરી ગયા આગેવાનના ભાઈને બધાય ફરી જાય લ્યો ઓમ તો કે ના ડીજે કરશો ઓમ કરજો પટ્ટા ખેલવી છે જેવા ફરતે વાર બાબુજી કરતા પટાઈ નથી. ની ખેલો હોય કે ડીજે ની આવે હવે તો ઓવે વાત શું સાચી કેવું લ્યા વાત સાચી છે, સાચી છે. આ મોંઘવારીના સમયમાં બંધારણનું તો પાલન કરવું જરૂરી છે આ કેટલી મોંઘવારી વધી જશે ખરું ખરું હો સમજ્યા સાચું સાચું. સાચી વાત છે તમે કોકી ભલા હા હા માણસ આ બધું ના ચાલે વાત કરો પણ તમે તો પછી આ ભટ્ટુજી શું કરશે એને છોકરા મહિના પછી લગન છે હા તમે હાલથી આવું કરો પર તો હવે શું કેવું? સમાજ કે છે તો હવે કરવું જ પડશે શું કરશે તાણે હવે હા એ તો કરવું જ પડે ને વળી આ હું તો અમારા માટે એકલા થોડું થાય છે તો હવે આખી આખી સમાજ સમાજ માટે માટે છે. થાય છે તો વધો નહીં સમાજનું બરોબર સારું છે. થતું હોય હા તો અમે પાલન કરવા તૈયાર છો વાત એટલે પડી છે તાર બરોબર બધી સાચી વાત છે સમાજ કેમ કરવું આપણે તો આઈને વાત તો હું પાલન કરું હોય બરોબર પણ સમાજના બધા લોકોને કેવું પડશે કે ભાઈ જો જેવું હું પાલન કરું એવું બધું સમાજને કરવું બધાને પડશે કરવું પડે બરોબર હા. આજ હું કરું ને કાલ સમાજ તોડી નાખશે એ નહીં ચાલે એ તો- બરોબર એક જણો કરે અને એક જણો ના કરે પાલન તો એનો કોઈ મિનિંગ નહીં Meaning બરોબર નથી. તો તો આપણું બંધારણ સમાજને જોવો તમને કહું આપણું બધાય બંધારણ સમાજને બધાને આપણો પણ હરેક લાગવાનું છે. સમાજને હું સાચી કહું છે હો. છું. બરોબર એટલે પાલન તમે બધાય કરજો બરોબર આ બંધારણનું જે લાવે ને એનું પાલન કરજો બંધારણ અમલમાં લીધું એનું પાલન કરવું જ પડે ભલા માણસ રાજભા મારે તો બંધારણમાં જ રહેવું છે પણ તમે જ્યાં ને હા. એના પછી તમે હોય ને આગેવાનનું પદ આલવીને જ્યાં ને વાહ, એટલે આ 3 જણાને શું કર્યું તમને ખબર છે શું કર્યું તો વભળો તાણી બોલો આગેવાનનો કોક તમે તો કહો તમને હું લાખ રૂપિયા આલ્યો કે ના તે મારો છોકરો માનતો નહીં કે ડીજે વગર હું પહેણું નહીં લાખ રૂપિયા ઓહો લાખ રૂપિયા મારે બેટું જબર મોકો આવ્યો છે હો મોકો ફતું હાથમાંથી જવા મત દે તું હો જવા મત દે
આમ તો આપણે તો જુઓ આમ તો કોઈના પૈસા લીધા નહીં હા પણ તમે હું કહું એમ કરો તો જ તમારા છોકરાનું વરઘોડું થાય કો જુઓ તમારા છોકરાનું વરઘોડું હું કરાવરાવું વિરોધ કરીને હું કરાવરાયું હા પણ તમારે મને તમારા છોકરાના વરઘોડા પહેલા 1 લાખ રૂપિયા આલવા પડશે. પેલા આલ્યો તમને હા પણ મારા છોકરા ડીજે બધું જોવું છે વગાડવા. અરે ડીજે આવશે ને ઘોડી આવશે હા. અને લાડી આવશે. આમ સમાજ વાળા ના પાડશે તો એ તો આપણા આગેવાનસી અરે ગમે સમાજવાળાની વાત કરશે છોડો તમે, હું બેઠો છું ને ભલા માણસ. તો બસ 3 લાખ રૂપિયા મળી જાય. મળી જાય ને? આવો ફતુજી હા. બાપુજી ની વિવાહ છે બીજા મહિનામાં. વાત સાચી છે. એકાંત જઈને થોડું હળગાવો તો કોક મેળ પડશે. વાત સાચી છે હાડો, એને હાડો. ઘેર જઈને કોક હળગાવો થોડું. હા 50,000 રૂપિયા આલજો પાછા મને. ઘેર હળગાવા હેડ્યા એમ? આવો મારી હું મારી જ બેઠો હું. આવો હડો તમારી વાત. એટલે ફતુજી હા ભલા આદમી તમે આ ભટુજીના છોકરાના લગ્ન માટે તો લાખ રૂપિયા વેચાઈ જાય. અલા દશમન હું લાખ રૂપિયા જ્યો બજારમાં જો ને કોઈ તો પાયલી ના હાલે. અલ્યા આવા ને આવા એટલે આપણે 10 50,000 તો તું એ લેવાનો હતો. હાલ્યા તા બંધ 50,000 થાતું. હાલ્યા તા પેલા એ તો હાલો અલ્યા વાળા કોક તો બોલ આચમ બોલતા નહીં. અમાર ફતોજી પેલા આગેવાન હતા. એટલે આગેવાન નહીં, આગેવાન પેલા હતા પણ હવે નહીં. વાત સાચી. આગેવાન જેવું એનામાં લક્ષણો સી દેખાય છે? નહીં નહીં હા ના તો અલ્યા આચમા 10 કાળેંગરાના ભોધે જમાવરા ફરી રહ્યા છે. તું ભલામણો ફતુ ફ હા એમ કર આ બધા વાતચીત થોડા ઉતાવળો મત થઈ જાય. તું મારા હારે હારે ખાલી ફર તો તને શીખવા મળશે પછી વાત તારી બરાબર. તું હાલ થોડું શીખ આ બંધારણ વિશે થોડું સમજ પેલો અને પછી વાત. સાચી વાત છે, સાચી વાત છે. એને કેવી મારી વાત ઓબળો, એ જે કીધું ને એ બરોબર છે. કારણ કે સમાજ માટે એ બધું પૂરેપૂરું ભોગ આલી છે. હા. બરોબર. અને અલ્યા હું એ બળતો બોલું છું બાપુજી, બળતો બોલું છું. અને આ 10 તમારાથી હું કંટાળી ગયા છો લ્યા. અલ્યા અમે તમારાથી કંટાળ્યા. આ જે આગેવાન આ બધા કરી બરોબર છે તાણી હાલ મોંઘવારી પ્રમાણે તો રહેવું પડે એ પ્રમાણે વાત કરો. ફર્યા લ્યા અલ્યા ફર્યા આર્યા 10 વળી ફર્યા. એટલે આ આગેવાની એમને નહીં બનાતું. આગેવાન બહાર નીકળો તો ખબર પડે કેટલા રૂપિયા કાઢવા પડી છે. બરોબર. આગેવાન જે હોય ને એને પૂછો ચમચમ આગેવાન થાય સાચી વાત છે, છે. સમાજમાં ચમ ફરાય છે ને ચમચમ રહેવરાય છે. બરોબર. એટલે હે ને તમે હે ને એ જે કરતા હોય બરોબર છે. સમાજમાં કોઈક સારું કરતો હોય એમાં આ એંગારા મત નાખો, એનામાં આ પેલા મત પડો. બરોબર. કોઈક સારું થતું હોય સારું વિચારો. વાત સાચી બાપુજી. લાયો મત રાખો. સમાજનું તો સારું વિચારો. અલ્યા પૈણાવજે હવે છોકરા, તારો પૈણાવજે હવે તું. વાત સાચી છે. તમે બધા આવું કરશો તો ભલામણ આ બંધારણ કોણ સમજશે? તમે સમજો આ બધું કહો કે સમાજને કે આ રીતનું બંધારણ હોય એ પ્રમાણે બધા વર્તો તો બધાનો જય જયકાર થાય અને સમાજનું બંધારણ ટકે અને બધાને આ જે તકલીફો પડે ને એ તકલીફો ના પડે. અલ્યા તમે આવું બધું કરશો ને તો આ સમાજમાં જેટલા ભાઈઓ છે ને ગરીબો બાપડા, હા, એને ભેગો જે ખાવાનો છે ને એ વેચાઈ નાખશો તમે. સાચી વાત છે. જો સાચી વાત હો. આ અત્યારે મોંઘવારીમાં બાપડાને ચમચમ ઘર હેડાડી છે એને મન જોણી છે. વાત સાચી છે હો. બરોબર. એટલે બાપુજી, આ વાત સાચી બધું છે. બંધારણ લાવવાની જરૂર છે અને આ બધું જે કરે ને સમાજ એ બરોબર છે. બરાબર છે તાર. તમારા માટે નહીં કરતો, આ નાના ગરીબો માટે ને બધાના માટે છે. બરોબર. એટલે તમે સમાજના બંધારણમાં રહો. તમે ઓમ ને તેમ છો ને રૂપિયા વાળા એટલે બધા છે. બરોબર. એટલે રૂપિયા વાળા કૂદકા મારી ના પેલું પડવાનું. નાના માણસો નું જોવો તમે. અલ્યા જોવાનું દેખાય છે. આ તમારી મને આ તમારી વાત ગરીબો સાચી મને છે. દેખાય છે. લે આ ગરીબો મને બે દેખાણા હો. આ બે ગરીબો મને હારા દેખાણા. Yeah. પણ હવે છે ને રાજભા હા, મારી વાત આપણો હા. આપણે જુઓ જે થઈ ગયું થઈ ગયું. સાચી વાત છે. બરોબર. હવે આટલેથી આપણે પોસ્ટ મોસે પટાવટ કરો તમે હવે. જુઓ આ બધું બંધારણ છે ને એનું પાલન કરજો અને બધાને સુખી થો એવું આશીર્વચન. ખરું ખરું. લ્યો હેડો તાને. હા. હવે તમે એમ કરો ચા પાણી કરું એટલે તમે ચા પાણી કરીને પછી નીકળો. અરે ચા પાણી તો બાપુજી તમે જબર કરાયો હો. જબર કરાયો તમે ચા પાણી તો લ્યા. હવે ઉતાળો મતકી થા. તું બોલતે શીખી યાર. હવે બધું બધા ભેગા રાખવા પડે. આમ હા. બધા ભેગા રહે ને અલ્યા હું બળતો બોલું છું બાપુજી, હું બળતો બોલું છું. લ્યા બળતો બોલું છું, હું બળતો બોલું છું. તમે શું બોલતા રહ્યા? હા, સમાજ કરે નહીં સારું લાગતું. હા, એટલે શું કરવાનું તમારે? કેજો સમાજમાં રહેવાનું કે બહાર કાઢવાના તમને? બાબુજી તમારી કહેવત લાખ રૂપિયા પણ આ બે 10 નથી. હું કંટાળી ગયો છું. એટલે આખો દાડી ફરી કરી અને હું આખો ફરી જઉં છું પછી. હવે સમાજમાં એવા એક બે તો હોય જ. ફરવા વાળા હોય, ઓમથી ઓમ કરવા વાળા હોય. શું કરવું શું ના કરવું એ બધું સમાજ કરશે.
એટલે તમે હવે બધું પડતું મૂકો અને થોડું સારું વિચારો સમાજનું બરોબર. હવે આ બધું તમે જવા દો. આ સાચી છે, મારી વાત સાંભળો, ચા પાણી કરી અને બધા ભાઈ જો ભાઈઓ બરોબર. અને બધા ખોટા ખર્ચાઓ છોડી દો. હા. ચા પાણી. હેડો હવે ચા કે નહીં પીવો કે પાણી નહીં પીવો? બરાબર, ચા તો બધું પીવો, આઈ ગયું, પાવું છું. ભલામણ તમે મોની જાણ બધું આઈ ગયું. સમાજનું બંધારણ ટાકે ને આપણું હા. એટલું બધું કમ્પ્લીટ આઈ ગયું. સારું હેડો તાને બરાબર. આપણા સમાજ માટે જે કર્યું છે બરોબર, હા સાચી છે બાબુજી. એટલે હાથ મળાવવામાં એ તમને તકલીફ થાય છે. લ્યો સાહેબ જેવું મોઢું બંધ કરો ભલામણ. સારું હેડો. જો તને કમાજી ભટુજી લ્યો આ બધો સમાજ લ્યો હેડો હવે સમાજ આમ રાજી થો, રાજી ચમ આમ થઈ ગયા છો. અરે ભાઈ તારા છોકરાના વિવાહમાં અમે આવી જા હવે. બસ તાણે હા મારા છોકરામાં વિવાહમાં એ જ કર્યું જે સમાજ કર્યું છે જ, બરોબર. હા અને અમલ કહું મત લાવજો. સારું સારું ઓય આ હારી સલાહ આલું હવે તમને. હા તમે બે એ સારું આવજો હો. મત દખજો મને. સારું જો. આપણો સમાજ કેવી